નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. અંબાણી પરિવારના ગ્રાન્ડ તેમજ આલિશાન લગ્ન જોયા બાદ હવે અદાણી પરિવારમાં થનારા આલિશાન લગ્ન જોવા મળશે. કારણ કે અદાણી પરિવારના આંગણે જલ્દી જ રૂડો અવસર આવવાનો છે. ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના લગ્ન થવા જઈ રહ્યા છે અને હાલ જીતની પ્રી વેડિંગ સેરેમનીનું ઉદયપુર ખાતે આજથી 2 દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું છે. જોકે જીત અદાણી અને દીવા જયમીન શાહ લગ્ન કરવા જઈ રહ્યા છે અને બંને ગયા વર્ષે જ સગાઈ કરી હતી અને હવે તેઓ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તો ચાલો જાણીએ કે કોણ છે ગૌતમ અદાણીની થનારી નાની પુત્રવધુ. તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે માર્ચ 2023માં દીવા શાહ ચર્ચામાં આવી હતી. માર્ચ 2023માં તેની સગાઈ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી સાથે થઈ હતી. દીવા શાહ હીરા કારોબારી જયમીન શાહની પુત્રી છે. જયમીન શાહ સી દિનેશ એન્ડ કો કંપની પ્રાઇવેટ લિમિટેડના માલિક છે. તેમનો કારોબાર સુરતથી લઈને મુંબઈ સુધી ફેલાયેલો છે. દીવા સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહેતી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર દીવા પણ બિઝનેસમાં પોતાના પિતાને મદદ કરે છે. ફાઇનાન્સમાં દીવાની સમજ ખૂબ જ સારી છે. તેની નેટવર્થ પણ કરોડો રૂપિયામાં છે. જીત અદાણી અને દીવા શાહની સગાઈ અમદાવાદમાં થઈ હતી અને હવે બંનેના પ્રી વેડિંગ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. કપલના પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન ઉદયપુરમાં શાહી અંદાજમાં કરવામાં આવી રહ્યું છે. હવે જો આપણે વાત કરીએ દીપાના થનારા પતિ તેમજ ગૌતમ અદાણીના પુત્ર જીતની, તો તે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે. જીત વર્ષ 2019માં અદાણી ગ્રુપ સાથે જોડાયા હતા. જીતે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાથી ગ્રેજ્યુએશન કર્યું છે અને આ લગ્નમાં અનેક વીઆઈપી લોકો પણ સામેલ થઈ શકે છે. મીડિયા અહેવાલમાંથી એવી જાણકારી સામે આવી રહી છે કે પ્રી વેડિંગ ફંક્શન ઉદય વિલાસ હોટલમાં થઈ શકે છે. તો મહેમાનોને રહેવાની વ્યવસ્થા તાજ લેક પેલેસ તેમજ લીલા પેલેસમાં કરવામાં આવી શકે છે. બધા જ ફંક્શનનું પ્લાનિંગ રાજસ્થાનની શાહી પરંપરાઓ તેમજ ભવ્યતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.